ના દાખલા નંબર 9, 10, 11 અને 12 વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. નેક્સ્ટ વિડિયોમાં આપણે 7 અને 8 દાખલા નંબર ચર્ચા કરી હતી. હવે આપણને એક્ઝામમાં પૂછે છે કે ચકાસવાના દાખલા આપણને એક્ઝામમાં 2 માર્ક્સમાં આપણને જોવા મળે છે. તો આ દાખલા આપણે કેવી રીતે ગણવા, તો આપણે જોઈએ એનું સોલ્યુશન આપણે ફાઇન્ડ કરીશું. આવા કોઈ પણ ચકાસવા વાળા દાખલા હોય તો આપણા માટે ખૂબ જ ઈઝી આપણને જોવા મળશે. આ દરેકનું આપણે સોલ્યુશન જાતે પણ સરળતાથી કરી શકીએ છીએ. તો જોઈએ દાખલા નંબર 9. આપણને કહે છે કે ચકાસો કે x3 + y3 બરાબર x + y બીજા કૌંસમાં x1 - xy + y2 આપણને આપેલું છે. તો આવા ચકાસવા વાળા કોઈ પણ દાખલા આવે તો આપણે હંમેશા ડાબા ઉપરથી જબા અથવા જબા એટલે કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ અને જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણને આપ્યું છે કે x + x3 + y3 બરાબર x + y બીજા કૌંસમાં x1 - xy + y2 આપણને આપેલા છે. તો આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ અથવા જમણી બાજુ પરથી ડાબી બાજુ આપણે સાબિત કરીએ કે ડાબા બરાબર જબા સાબિત થાય તો આપણો જે દાખલો છે એ સાચો આપણને જોવા મળશે. અહીંયા આપણે ઉલટું સાબિત કરીશું કે જમણી બાજુ પરથી ડાબી બાજુ આપણે આગળ ધોરણમાં શું ચર્ચા કરતા હતા કે ડાબી બાજુ પરથી આપણે જમણી બાજુ સાબિત કરતા હતા. અહીંયા આપણે થોડું અલગ વિચારીશું કે આપણે જમણી બાજુ આપણને આપી છે એના ઉપરથી આપણે ડાબી બાજુ સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. તો જમણી બાજુ શું આપી છે x + y બીજા કૌંસમાં x1 - xy + y2 મને આપેલા છે. તો આપણે એનું મારે સાદું રૂપ આપવું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આવું કોઈ પણ હોય તો આપણે સાદું રૂપ આપીએ કેવી રીતે કે પહેલું પદ પાછલો કૌંસ બીજું પદ પાછલો કૌંસ એટલે આપણે x ને પાછળના કૌંસ વડે ગુણીએ એટલે થશે x1 - xy + y2. હવે આપણે y ને કીધું છે કે y કૌંસમાં x1 - xy + y2 આપણને જોવા મળશે. હવે શું કરીશું x ને આપણે દરેક પદ સાથે આપણે ગુણવાનું રહેશે. તો x * x2 એટલે કેટલી ઘાત થશે x ની 3 ઘાત આપણને જોવા મળશે. આપણે કે ચલ સમાન હોય તો ઘાતાંકોનો સરવાળો જે આપણે ચેપ્ટર નંબર 1 માં ચર્ચા કરી છે તે કરતા કેટલા થશે x ની 3 ઘાત જોવા મળશે. માઈનસ ની નિશાની માઈનસ છે આપણે શું જોવા મળશે માઈનસ x ની 1 x ની 1 એટલે કેટલી થશે ગુણાકાર સાથે x ની 2 ઘાત અને y આપણે એને મૂકીશું. આગળ જોઈએ x * y2 કેટલા થશે xy2. અહીં આપણે જોઈએ કે y * x2 આપણે x2 ને આપણે આગળ લખીએ તો શું થશે x2 y આપણને જોવા મળશે. અહીં આપણે y ને ગુણાકારમાં જવા દઈએ તો અહીંયા માઈનસ છે માટે માઈનસ x એમના એક જ છે y 2 વખત છે એટલે 1 ની કેટલી ઘાત થશે 2 એટલે કે y ની 2 ઘાત પ્લસ y * y એટલે થશે y ની 3 ઘાત આપણને જોવા મળશે. આગળ આપણે જોઈ શકીએ અહીંયા જો +x2y -x2 શું થઈ જશે કેન્સલ આઉટ +xy1 - xy1 થઈ જશે શું વધશે ખાલી આમાં x3 + y3 આપણને જોવા મળશે. જે આપણે શું કરવાનું છે સાબિત કરવાનું છે. અહીંયા આપણને કોની કિંમત મળે છે ડાબાની એટલે કે ડાબી બાજુની કિંમત આપણને જોવા મળે છે. એટલે કે ડાબા બરાબર જબા થાય છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને જોવા મળે તો આપણે શું કહી શકીએ છીએ કે આપણે જે વસ્તુ સાબિત કરી છે આપણે સાચી જોવા મળશે. પછી આગળ જોઈએ અહીંયા આપણે એની અંદર દાખલા નંબર 2 શું કહે છે કે x3 - y3 આપ્યું હોય તો શું કહે છે x - y બીજા કૌંસમાં x1 + xy + y2 આપ્યું છે. તો આપણે આમાં પણ આ જ પેટર્નથી દાખલો કરીશું. જમણી બાજુ પરથી ડાબી બાજુ સાબિત કરીએ આપણે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જમણી બાજુ આપણને કઈ આપી છે તો x - y બીજા કૌંસમાં x1 + xy + y2 જોવા મળશે. ગુણાકાર કરીએ તો x આખા કૌંસ સાથે પહેલું પદ પાછલો કૌંસ બીજું પદ પાછલો કૌંસ. આ નિયમ આપણે કોઈ પણ વસ્તુ સાદું કરતા હોય તો આપણને ઘણો બધો ઉપયોગી થશે. -y કૌંસમાં x1 + xy
y ગુણ્યા x વર્ગ એટલે કે માઈનસ x વર્ગ y x ગુણ્યા y એટલે કે y ગુણ્યા xy અહીંયા આપણે જોઈ શકીએ એક વખત માઈનસ જવાબ શું આવશે માઈનસ માં x અને y તો xy² આપણને જોવા મળશે પ્લસ માઈનસ માઈનસ y ગુણ્યા y વર્ગ એટલે થશે y ની 3 ઘાત એટલે કે માઈનસ y ની 3 ઘાત હવે જે ઉડતું હોય એ ઉડાડ દઈએ પ્લસ x2y માઈનસ x2y ઉડી જશે પ્લસ xy વર્ગ માઈનસ xy વર્ગ ઉડી જાય માત્ર શું હશે x ઘન માઈનસ y ઘન આપણને જોવા મળશે તો ડાબી બાજુ પરથી આપણને જમણી બાજુ અથવા જમણી બાજુ પરથી ડાબી બાજુ આપણને સાબિત કરવાનું છે તો આપણે સાબિતી આ રીતે આપી શકીએ છીએ આ જે આપણે દાખલો ગણ્યો તો એની અંદર આપણને જે એની પછીનો આપણે દાખલો ગણ્યો છે અંદર આ વસ્તુ આપણને ઘણી બધી ઉપયોગી થતી આપણને જોવા મળે છે આપણે એક વસ્તુ નોટ ડાઉન કરવા જેવી છે કે x ઘન પ્લસ y ઘન સ્વરૂપનું કોઈ પણ આપણને સમીકરણ આપેલું હોય એ કોઈ બહુપદી આપણને આપી હોય અને આપણે એને શું કરવા છે અવયવો પાડવા છે તો આના પરથી આપણને આઈડિયા આવતો હશે x ઘન પ્લસ y ઘન એટલે કે a ઘન પ્લસ x ઘન પ્લસ y ઘન હોય એટલે કે બે સંખ્યા હોય કાં તો સરવાળા સ્વરૂપે હોય કાં તો બાદબાકી સ્વરૂપે હોય અને એના આપણે મૂળભૂત સ્વરૂપે એટલે કે એના અવયવો પાડવા હોય તો આપણે સૂત્ર જોવા મળશે કે x y બીજા કોષમાં x1 xy y વર્ગ આપણને જોવા મળશે એટલે કે જો બે પદ હોય બંને પદોનું જો ઘનમૂળ નીકળતું હોય તો આપણે એનો અવયવ પાડવા હોય તો શું થશે કે પહેલા બંને પદનું ઘનમૂળ નિશાની સાથે મૂકવાનું પછી બીજા કોષમાં જે પહેલું પદ છે એનો વર્ગ પછી એ જે બે પદ હતા પહેલું અને બીજું એ બંનેનો ગુણાકાર અહીંયા જો પ્લસ હોય તો અહીંયા નિશાની મૂકીશું આપણે માઈનસ અને છેલ્લા પદનો વર્ગ સેમ એઝ ઇટ ઇઝ x y હોય કે x y હોય એટલે પછી બાકી નિશાની એટલે બંને પદનું ઘનમૂળ એટલે કે x નું ઘનમૂળ થશે x y નું ઘનમૂળ થશે y બીજા કૌંસમાં આપણે લખેલું પહેલા પદનો વર્ગ બાકીના બે પદનો ગુણાકાર અને જો માઈનસ હોય તો શું આવશે પ્લસ ખાલી નિશાનીમાં આપણે થોડું ધ્યાન રાખીશું અને અંતિમ પદનો વર્ગ એટલે કે y વર્ગ આપણને જોવા મળશે તો એના આપણે જે આ દાખલો ગણ્યો એનું જે સ્ટેટમેન્ટ છે વિધાન એનો ઉપયોગ કરીને હવે આપણે આગળની જે દાખલા નંબર 10 છે એના આપણે શું પાડવાના છે અવયવો પાડવાના છે તો જોઈએ દાખલા નંબર 10 આપણને આપો છે કે 27y ઘન 125z ઘન આપણને કહે છે કે એના અવયવો પાડો તો આપણું જે સમીકરણ છે એટલે કે જે બહુપદી આપણને આપી છે એ કયા સ્વરૂપની છે x ઘન પ્લસ y ઘન એટલે બંને પદનું ઘનમૂળ નીકળે છે વચ્ચે સરવાળાની નિશાની છે તો આપણે કીધું કે શું કરવાનું બંને પદનું શું લખવાનું ઘનમૂળ તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે બંને પદનું ઘનમૂળ લખીએ તો 27 નું ઘનમૂળ કેટલું થશે 3 y ઘનનું ઘનમૂળ થશે y કઈ નિશાની છે વચ્ચે પ્લસ છે તો અહીંયા કેવી આવશે પ્લસ આપણને જોવા મળશે બીજા પદમાં આપણે લખવું હોય કે બીજા પદનું ઘનમૂળ 125 નું ઘનમૂળ થશે 5 z ઘનનું ઘનમૂળ કેટલું થશે z આપણને જોવા મળશે શું થશે 3y 5z પછી આપણે શું કે પહેલા પદનો વર્ગ એટલે આપણે શું કરીશું પહેલું પદ કયું છે 3y તો આપણે શું કરીશું વર્ગ આપણે કરીએ અહીંયા પ્લસ છે તો આપણે શું કીધું તેની વિરુદ્ધ નિશાની એ મૂકવાની માઈનસ બંને પદનો ગુણાકાર એટલે કે 3y અને 5z નો આપણે ગુણાકાર કરીશું અને આપણા છેલ્લા પદનો વર્ગ છેલ્લું પદ આપણું 5z છે તો આપણે શું કરીશું વર્ગ કરવાનો રહેશે હવે આપણે સાદું આપીએ તો આપણને જોવા મળશે કે 3y 5z બીજા કૌંસમાં 3y નો વર્ગ તો કેટલા થશે 9y વર્ગ 3 નો વર્ગ 9y નો વર્ગ થશે y વર્ગ માઈનસ 5 પર કેટલા થશે 15 અને yz છે તો આપણે શું લખીશું 15yz પ્લસ 5 નો વર્ગ છે 25 અને z નો વર્ગ થશે z વર્ગ તો આપણો ફાઇનલ આન્સર આપણને જોવા મળશે 3y 5z બીજા કૌંસમાં 9y વર્ગ માઈનસ 15yz પ્લસ 25z વર્ગ આપણને જોવા મળશે એ જ રીતે જો વચ્ચે માઈનસ આપેલું હોય બીજો
x3 માઈનસ y3 સ્વરૂપનું હોય બંને પદનું ઘનમૂળ વચ્ચે કઈ નિશાની ઓછા કાઢી પછી x નો વર્ગ અને માઈનસ એટલે શું આવશે પ્લસ બંને પદનો ગુણાકાર અને અંતિમ પદ એટલે કે શરૂ y તો y નું પદ આપણને પ્લસ આપણને જોવા મળશે તો આપણે સાદુરૂપ આપીએ તો 64 નું ઘનમૂળ કેટલું થશે 4 m ઘનનું થશે m માઈનસ 343 નું ઘનમૂળ થશે 7 n ઘનનું ઘનમૂળ થશે n પછી શું કીધું તો આપણે કે પહેલા પદનો વર્ગ એટલે કે 4n નો વર્ગ અહીંયા માઈનસ નિશાની છે તો આપણે કઈ મૂકીશું એનાથી વિરુદ્ધ એટલે કે પ્લસ પછી બીજા કૌંસમાં એ બંનેનો આપણે ગુણાકાર કરીશું એટલે કે 4n ગુણ્યા 7n પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે બીજું પદ છે આપણે શું કરીશું વર્ગ એટલે 7n નો વર્ગ આપણને જોવા મળશે સાદુરૂપ આપીએ 4n 7n બીજા કૌંસમાં શું જોવા મળશે 4n નો વર્ગ એટલો થશે 16n વર્ગ પ્લસ આપણે આના 7 ચોક 28 m ગુણ્યા n એટલે થશે mm પ્લસ 7 નો વર્ગ થશે 49 n નો વર્ગ થશે n વર્ગ કેટલા જોવા મળશે 49n વર્ગ તો આ આપણો ફાઇનલ જવાબ આપણને જોવા મળશે આ શું થશે અવયવ તરીકે આપણે એને દર્શાવી શકીએ છીએ આગળ જોઈએ દાખલા નંબર 11 શું કહે છે અવયવ પાડો દાખલા નંબર 11 આપણે એને શું કરવાના છે અવયવ પાડવાના છે તો આપણને આપેલું છે કે 27x3 y3 z3 9xyz આપણને આપેલું છે તો આવું કે આપણે નિત્યસમ નંબર 8 આપણે છેલ્લું નિત્યસમ હતું તો આપણે યાદ કરી લઈએ એક વખત છેલ્લું નિત્યસમ હતું કે x3 y3 z3 3xyz હોય એટલે કે 3 3 પદ ઘન હોય અને -3 a ના ઘનમૂળનો શું હોય ગુણાકાર સ્વરૂપે જો આપણને દર્શાવેલું હોય તો આપણે એનું સાદુરૂપ આપતા હતા કે 3 3 પદનું જે છે આપણે પહેલા કૌંસમાં શું થશે એનું ઘનમૂળ તો x ઘનનું ઘનમૂળ થશે x y ઘનનું થશે y z ઘનનું થશે z કિંમત મૂકીએ કે એની પછી આપણે સાદુરૂપ આપતા હતા કે પછી x2 y2 z2 xy yz zx આ રીતે આપણે શું આપતા હતા સાદુરૂપ આપણે આગળ માહિતી આપણે એની વિશે મેળવેલી છે નિત્યસમનો આપણે જે વિડિયો છે એની તમે આ નિત્યસમ વિશે પણ ચર્ચા કરી શકો છો આપણે યાદ રાખવાનું છે આપણે યાદ રાખી લઈએ કે x ઘન y ઘન z ઘન 3xyz હોય તો શું થશે x y z ત્રણ નું ઘનમૂળ બીજા કૌંસમાં એ 3 3 નો વર્ગ x2 y2 z વર્ગ પછી એ જે સંખ્યા હતી એની બાદબાકી કરીને ગુણાકાર બે સંખ્યા લેવાની મેરા આપણે xy લઈશું એટલે -xy પછી આપણે yz એટલે -yz અને પછી z એટલે -zx આપણને જોવા મળશે તો આ જ રીતે આપણે શું કરવું છે સાદુરૂપ આપવું છે તો આપણે પહેલા કૌંસમાં એ 3 3 શું લખતા હતા ઘનમૂળ આપણે 3 3 શું લખીએ ઘનમૂળ લખીએ 27x ઘનનું ઘનમૂળ કેટલું થશે 27x ઘનનું થશે 3 27 નું ઘનમૂળ થાય 3x ઘનનું ઘનમૂળ થશે x પ્લસ y ઘનનું ઘનમૂળ કેટલું થશે y પ્લસ z ઘનનું ઘનમૂળ કેટલું જોવા મળશે z આપણને જોવા મળશે તો 3 3 ના આપણે ઘનમૂળ લખી નાખ્યા પછી બીજા કૌંસમાં 3 3 પદનો વર્ગ લખીએ તો આપણે વર્ગ લખીએ 3 3 નો તો આપણે જોઈએ તો 3 3 પદનો આપણે શું લખીએ વર્ગ લખીએ એટલે શું જોવા મળશે 3x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ આપણને જોવા મળશે પછી શું છે ગુણાકાર છે પહેલા બે પદ એટલે x અને y નો એટલે કે 3x અને y માઈનસ yz એટલે કે y અને z એટલે કે બીજા બે પદ માઈનસ z ગુણ્યા 3x આપણને જોવા મળશે તો સાદુરૂપ આપીએ લખીએ 3x y z વર્ગ કરીએ 3x નો વર્ગ કેટલો થશે 9x વર્ગ y નો વર્ગ થશે y વર્ગ પ્લસ z નો વર્ગ થશે z વર્ગ હવે આપણે ગુણાકાર કરીએ 3 ગુણ્યા xy શું થશે -3xy y ગુણ્યા z -yz z ગુણ્યા 3x તો -3xz
મળશે તો આપણો ફાઇનલ આન્સર જોવા મળશે 3x y z બીજા કૌંસમાં 9x2 y2 z2 માઈનસ 3xy માઈનસ yz માઈનસ 3xz અથવા 3zx પણ આપણે લખી શકીએ છે તો આ રીતે કોઈ પણ દાખલા આપણને અવયવ પાડવાના કે સાદુરૂપ આપવાના કે તો આપણે દરેક દાખલા આપણે શું કરી શકીએ છે ગણી શકીએ છે સાદુરૂપ આપવા માટે અવયવ આપવાના કે તો આપણે જે નિત્ય સમૂહ છે નિત્ય સમૂહનો આપણે ઉપયોગ કરીએ કોઈ પણ પ્રકારના દાખલા હોય તો ગણી શકીએ છે આ વિડિયોમાં આપણે આટલું રાખીશું બાકીનું આપણે આગલા વિડિયોમાં ચર્ચા કરીશું. So stay home, stay safe, God bless you, thank you.